એની ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હેલો ગાઈસ, તો આજે આપણે પહોંચી ગયા છીએ ગુજરાતના બિગેસ્ટ ક્રિએટર ફેસ્ટ એટલે કે ભાઈ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં. આ ટી શર્ટ હવે આ ટી શર્ટની અંદર આપણે લેવાની છે ગુજરાતના બિગેસ્ટ ક્રિએટરની સિગ્નેચર. તો ચાલો હવે આપણે ફટાફટ આપણો ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. ભાઈ આપણો કોન્ટેન્ટ રહેવાનો છે ભાઈ સિગ્નેચરનો. તો આ પેન જોઈ લો છો ને, આપણે છે ને ભાઈ અહીંયાના જે ફેમસ અને મોસ્ટ પોપ્યુલર જે બધા કોન્ટેન્ટ ક્રિએટર છે એની સિગ્નેચર આપણે અહીંયા ટી શર્ટમાં લેવાની છે ગાઈઝ. તો ભાઈ કેવો કોન્ટેન્ટ લાગે છે? પહેલા મારથી સ્ટાર્ટ કરવાનું. ગાઈઝ તો આપણા કોન્ટેન્ટ પ્રમાણે આપણે ક્રિએટર ફેસ્ટની અંદર આવી ગયા છીએ અને આપણે અહીંના જેટલા પણ કોન્ટેન્ટ ક્રિએટર છે આપણે બધાની સિગ્નેચર ટી શર્ટમાં લેવાની છે. તો સૌથી પહેલાં આપણે પંકજભાઈ મળી ગયા છે. એની ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ભાઈ. તો ભાઈ આપણે રુદ્રાક્ષભાઈ પાસે આવી ગયા છીએ આપણે જે સિગ્નેચર લેવા માટે, આપણો જે કન્ટેન્ટ છે એ માટે ભાઈ. ચલો ભાઈ સિગ્નેચર કરી પેલા કહું ને, ખરેખર તો મને આવો કોઈ દિવસ મોકો મળ્યો નથી. હા તો તમારે તો ટેક્સ સહી પહેલી હો જિંદગીમાં મેં કોઈ કઈ સહી નથી કરી, પરીક્ષામાં જ કરી છે. ક્યાં કરું તમે કહો ને? તમને મજા આવે ના કરી દો કરો દિલમાં. અરે ભાઈ તમને મજા આવે ત્યાં કરી દો. આઈ લવ યુ લખ નાખો. સોરી. તો ગાઈસ તો આપણે હવે કોન્ટેન્ટની શરૂઆત થઈ ગઈ છે. હજી ઘણા બધા કોન્ટેન્ટ ક્રિએટર બાકી છે. ઓલ ધ બેસ્ટ ફોર ફ્યુચર. ઓલ ધી હા શુભ નીચે બેસ્ટ. ચાલો. અને ભાઈ હવે સાથે ભાઈ મયંકભાઈ આવી ગયા છે ભાઈ. એ પણ ઘણા બધા સેલિબ્રિટી છે ભાઈ. તો ચાલો મયંકભાઈ એક સિગ્નેચર કરી દો. હાલો સાગરભાઈ નું ઉપડી ગયું ભાઈ. હજી તો નંબર પડે છે, ફિલ્મ બાકી છે યાર. તો હવે ભાઈ સુરત માર્કેટિંગ વાળા આપણા સુરતના ક્રિએટર આવી ગયા છે ભાઈ. તો આપણે એમની સિગ્નેચર લેવાની છે આપણી ટી શર્ટ પર. વાત છે એ પાછું ઝારાના ટી શર્ટ ઉપર. તો શું મજા આવી ગઈ. આપણા સુરત ટૂરના ચીફ ઓનર આપણા ફ્રેન્ડ એવા તો ગાઈસ તો આપણે હજી ઘણા બધા ક્રિએટર્સ હજી બાકી છે. લગભગ 600 થી 700 ક્રિએટર છે. એમાંથી જેટલાની પણ સિગ્નેચર થાય એટલે આપણે આ ટી શર્ટ ઉપર સિગ્નેચર કરાવશું. ઘણા બધા ક્રિએટર અહીંયા મળી ગયા છે ક્રિએટર ફેસ્ટની અંદર. અને આપણો જે ચેલેન્જ છે કે ભાઈ ક્રિએટર ફેસ્ટની અંદર આવીને જેટલા પણ ક્રિએટર છે એની આપણે ટી શર્ટની અંદર સિગ્નેચર લેવાની. તો ભાઈ આપણે શરૂઆત છે ને ભાઈ આપણે લાલભાઈથી કરી. મારી સાઈન. હા ઓકે. ગુજરાતીમાં છે કે તમને મજા આવે એમાં. તો ગાઈસ તો હવે આપણે સિગ્નેચર લેવાના છીએ પીજી પરમારની, જેમનું ભાવનગરની અંદર બહુ જ મોટું નામ છે. જ્યાં મજા આવે ત્યાં બધા અહીંયા જ કરે છે. આમ આખામાં કરું વાત તો સહી है. એસકે ભાઈ કી બારી. તો ભાઈ એસકે ભાઈ સહી ક્યાં કરો? તમને મજા આવે ત્યાં આખું ટી શર્ટ તમારા માટે છે. પછી ભાઈ ડીકે ભાઈ સિગ્નેચર કરો આપણા ટી શર્ટની અંદર. લાલભાઈ ના બેન. તો ગાઈસ તો હજી ઘણા બધા ક્રિએટર અને ઇન્ફ્લુએન્સર બાકી છે. તો હવે આપણે ફટાફટ એની પાસે પહોંચીએ ભાઈ. તો ભાઈ આપણા કૌશિકભાઈ આપણે પહોંચી ગયા છે અને આપણે ક્રિએટર ફેસ્ટની અંદર આપણે જે ચેલેન્જ લીધો હતો ને ભાઈ, તો કૌશિકભાઈ આપણી ટી શર્ટની અંદર સિગ્નેચર કરવાની છે. અરે જબરદસ્ત લઈને આવ્યો હું યાર તમે. તો કૌશિકભાઈ આપણા વિશે કંઈ કેવું છે? આ ક્રિએટર ફેસ્ટની અંદર આપણે આટલો મોટો ચેલેન્જ લેવા જઈ રહ્યા છીએ. તો શું લાગે છે બધા ક્રિએટરને આપણે મળી શકશું? હા 100%. કેમ કે ભાઈ 800+ ક્રિએટર છે અને ભાઈ એક સરસ મજાનું ભાઈ યુનિક કામ કર્યું છે કે બધાના સિગ્નેચર કદાચ આજ નહીં તો કાલે આ ટી શર્ટની વેલ્યુ કરોડોમાં જાય હો ભાઈ. વાત તો સહી है. તો ગાઈસ તો હજી ઘણા બધા ક્રિએટર બાકી છે. તો આપણે ફટાફટ તેમને મળીએ અને થેન્ક યુ કૌશિકભાઈ. આપણે જીમિતભાઈ આવી ગયા છે.
બાકી એમના ફ્રેન્ડ દેવભાઈ હોય એટલે કંઈ ઘટે જ નહીં. દેવભાઈ કઈ વિડીયો ઉતારે એને તડકો બહુ લાગી જાય ગમે ત્યારે તમે ચલો ભાઈ થેન્ક યુ. તો ફાઇનલી ગઈશ આપણે રાજકોટનું એવું ફેમસ નામ એવા રગાભાઈ આપણને મળી ગયા છે અને એમની સિગ્નેચર આપણી ટી શર્ટ પર કહેવાની છે. એ આપણી સિગ્નેચર સાથે આપણે એક ડાયલોગ બી મારશું. સારું કામ કરો ભાઈ, આપણે મળીને આનંદ થયો. અને તમને બધાને તો ખબર જ છે રગો રાજકોટમાં રહીએ છે બાળે એવું. તો ભાઈ આપણા ગુજરાતના બધા ક્રિએટર અહીંયા આપણે મળી ગયા છે. તો સૌથી પહેલાં આપણે છે ને સિગ્નેચરની સ્ટાર્ટ ક્યાં કરું દિલમાં કરી નાખો. बात तो सही है. તો ગાઈસ તો રમેશભાઈ પછી આપણે સિગ્નેચર લીધી ગોસાઈ અરવિંદભાઈની કે જેમનું કોમેડી ક્ષેત્રે બહુ જ ખૂબ જ મોટું નામ છે અને આજે એમને એક એવોર્ડ બી મળેલો છે. હવે અરવિંદભાઈની સિગ્નેચર લીધા પછી આપણે લીધી સિગ્નેચર જયભાઈની કે જેમનું કોમેડી ક્ષેત્રે બહુ જ મોટું નામ છે અને એમના ઇન્સ્ટાગ્રામમાં 4 લાખથી પણ વધુ ફોલોવર્સ છે. જયભાઈની સિગ્નેચર લીધા પછી આપણે સિગ્નેચર લીધી દુષ્યંતભાઈની જેમના ઇન્સ્ટાગ્રામ પર 2,40,000 કરતાં પણ વધુ ફોલોવર્સ ધરાવે છે. ગાઈસ તો આપણા સિગ્નેચરના રૂલ્સ પ્રમાણે આપણે પહોંચી ગયા છીએ સિગ્નેચર લેવા માટે પોઝિટિવ પાજી સર પાસે. ટોટલી ક્રિએટરની સિગ્નેચર લઉં છું કે થેન્ક યુ સર. વિશાલભાઈ એક સિગ્નેચર ફાઇનલી ગાઈસ આપણને વિશાલભાઈની સિગ્નેચર મળી ગઈ છે. ફાઇનલી ગાઈસ આપણે ક્રિએટર ફેસ્ટની અંદર છીએ અને આપણે ઓલરેડી તમે જોઈ શકો છો ઘણા બધા ક્રિએટરની આપણે સિગ્નેચર લઈ લીધી છે અને હજી આપણે હવે જયભાઈ બાકી છે. તો આપણે ટ્રાય કરીએ કે જયભાઈની બી સિગ્નેચર અહીંયા મળી જાય. તો ફાઇનલી ગાઈઝ આપણી પાછળ તમે જોઈ શકો છો ત્યાં દીપભાઈ છે. તો તેમની પણ આ ટી શર્ટ ઉપર આપણે સિગ્નેચર લેવા જઈ રહ્યા છે. ચાલો. સિગ્નેચર ટી શર્ટ પર લીધી. થેન્ક યુ. ભાઈ આપણે મિલનભાઈ મળી ગયા છે અને આપણે જે આપણા રૂલ્સ પ્રમાણે આપણે આપણી ટી શર્ટની અંદર સિગ્નેચર લેવાની છે. ભાઈનું ટી શર્ટ છે ને ફેમસ થઈ જવાનું છે કે મોટા મોટા ક્રિએટરો છે ને સાઇન કરે છે. હું કરી નાખું. હું તો નાનો છું પણ ચાલશે. બસ ભાઈને ફટાફટ લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, ભૂલતા નહીં. ભાઈને કરો ફેમસ, ટી શર્ટ ફેમસ કરજો ફટાફટ. એમાં નામ લખ્યું આપણું. અને શું લાગે છે કે આખા દિવસની અંદર આપણી આ ટી શર્ટ ફૂલ ભરાઈ જશે કે નહીં? 100% તમારી મહેનત એવી બોલે છે ને કે અમુક ક્રિએટરને પકડીને સાઇન કરાવે છે તો 100% ફૂલ થવાનું. હવે આપણે નેક્સ્ટ બધા ક્રિએટરને આપણે મળીએ અને આપણે ફટાફટ સિગ્નેચર લઈએ. ચલો જય દ્વારકાધીશ. ગાઈસ તો આપણા જે સિગ્નેચર પ્રમાણે તો આપણે ભાઈ બે વ્યક્તિ પાછળ તમે જોઈ શકો છો, શિવાની શુક્લા અને જય શુક્લા. તો ચાલો આપણે ફટાફટ તેમની સિગ્નેચર લઈએ. સિગ્નેચર કરી આપો ને. હું ગવર્મેન્ટ ટીચર બોડેલી છોટાઉદેપુર. ગજબ કોન્ટાનો ભાઈ, આમ કહેવાય ને આમ વિચારવું પડે કે આમ કઈ રીતના તમે ફાઇન્ડ કરો છો. મેમ સિગ્નેચર. ઓકે હિરેનભાઈ કેમ છો? એક સિગ્નેચર આપી દો હાલો તમારી. તમને મજા આવે ત્યાં દિલ ઉપર હાલો. અરે કઈ બી આપી દો ને. આ બાજુ હોય દિલ. थैंक यू भाई. टी शर्ट पे ले लेते हैं. आज तो उन्हें ना भाई अंदर धमाली मचा दिया. अरे असली वाला करूँ या नकली वाला करूँ? कुछ भी आपको मजा है वो कर दो. यहाँ पे कर दो. यहाँ मैं सिग्नेचर है ना यहाँ पे करूँगा. देख ये वैसे ले. नहीं नहीं यहाँ पे कर दो. यहाँ पे खाली जगह है दिखेगा.
और आप कुछ ऐसा मस्त ऐसा कड़कता भड़कता डायलॉग मार दो। अरे बोले तो क्या है ना, जिंदगी जीने का असली मजा तब आता है दोस्त, जब प्यार से लोगों को फॉलो करो, सब्सक्राइब करो, इनके वीडियो पे अच्छी कमेंट डालो, हेट मत फैलाओ, अच्छे से काम करो, मिलजुल के रहो, अच्छा खाना खाओ, अच्छी बोली बोलो, समझे क्या? मिलते हैं अभी। ગાઈસ તો ધીમે ધીમે બહુ બધી સિગ્નેચર લીધી અને હવે આપણને સિગ્નેચર કોની મળવાની છે ખબર છે? ગુજરાતી મૂવીના સ્ટાર અને સુપરસ્ટાર એવા હિતેન કુમારની. શું ગાઈસ તમે અવનીબાને ઓળખો છો? નહીં તો ચાલો હું તમને ટૂંકમાં ઇન્ટ્રોડક્શન કરાવું. તો ગાઈસ તો અત્યારે જે મારી સિગ્નેચર કરી રહ્યા છે એ છે અવનીબા અને એ ગૌ સેવા માટે હંમેશા તત્પર હોય છે અને એમનો એક જ નિયમ છે, એક જીવ બચાવો. અને હા આટલું જ નહીં, અવનીબા શાંત અને સરળ સ્વભાવના પણ છે. તેમણે મારી ટી શર્ટ પર સિગ્નેચર કરતાં કરતાં કીધું હતું કે તમે ખૂબ પ્રગતિ કરો અને આગળ વધો. અને હા આ માધ્યમ થકી હું અવનીબાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જો મારો વિડીયો પહોંચે તો એમના સુધી જરૂર પહોંચાડજો. જેને ભાઈ રાઇઝિંગ સ્ટાર તરીકે એને એવોર્ડ મળેલો છે અને એ સિગ્નેચર ગુજરાતના ફેમસ એવા દિલમાં નામ લખી લખતો. તો ફાઇનલી ગાઈસ આપણે ક્રિએટર ફેસ્ટની અંદર આપણે આવ્યા હતા અને ગાઈસ તમને લોકોએ આખો વ્લોગ જોયો એટલે તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ભાઈ અહીંયા શું કર્યું આખો દિવસ. તો આ જે સિગ્નેચર છે આમાં આખો દિવસ આપણે લાગ્યો છે બધા ક્રિએટરની સિગ્નેચર લેવામાં અને ભાઈ ઓલ ટોટલ ક્રિએટર જેટલા બી હું મળ્યો એને આપણી સિગ્નેચર આપણે લીધી છે. અને ગાઈસ તમે જોઈ શકો છો આ છે ક્રિએટર ફેસ્ટનો અહીંયાનો બહુ જ મસ્ત નજારો અને આ નાની અમથી આપણને ટ્રોફી બી મળેલી છે ગાઈસ. તો હવે આવી જ રીતે તમે લોકો સપોર્ટ કરતા રહેજો અને મળીએ એક નવા નેક્સ્ટ વ્લોગમાં.